ભાગવતની એવી કથા છે, દ્વારકાધીશ રોકાણા શું કામે ભાઈ? તો કે એક પવિત્ર પાત્ર હજી વાટ જોવે છે. રણ મેદાનની અંદર એક મહાન પાત્ર થોડા દિવસમાં હવે એનું જીવ, એના પ્રાણ છોડવાના છે. એનું નામ છે ભીષ્મ દાદા. ભીષ્મ દાદા યુદ્ધ ચાલુ થયું ને એ પેલા કનૈયા પાસે વચન માંગ્યું હતું કે હે કનૈયા, આ શરીરમાંથી જ્યારે પ્રાણ છૂટે ને ત્યારે તું સામે ઉભો રહેજે. મારી એક જ ઈચ્છા છે, મારી બીજી એક પણ ઈચ્છા નથી. અને મજાની વાત જો, ભીષ્મ દાદાને પ્રાણ છોડવાનો સમય આવી ગયો. ઉત્તરાયણનો પવિત્ર દિવસ આવ્યો. એ જ સમયે ભીષ્મ દાદા પ્રાણ છોડવાના હતા. પાંચે પાંડવો, ભગવાન કૃષ્ણ, દ્રૌપદી, કુંતા માતા સૌ આવી અને ભીષ્મ દાદાને પગે લાગે છે. ભીષ્મ દાદા બાણની સૈયા ઉપર હજારો બાણ વાગ્યા છે ભીષ્મ દાદાને. સાહેબ કલ્પના તો કરો, એકાદી ખીલ્લી વાગી ગઈ હોય ને તો ઓય માન ઓય બાપા આપણે કરીએ છીએ. ભીષ્મ દાદાના શરીરમાં હજારો બાણ વાગ્યા હતા. પણ આ સુરવીર જોવો સાહેબ, 165 વર્ષના દાદા હતા હો. અને રણ મેદાનમાં જાણે આમ કોઈ સુરવીર હૂતો હોય ને એવી એની છટા સાહેબ. મહાભારતમાં પણ લખેલું, ભાગવતમાં તો વિશેષ લખેલું છે. મોટા મોટા ઋષિમુનિઓ ભીષ્મ દાદા આજે પ્રાણ છોડવાના ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે. ભાગવતમાં લખેલું છે 165 વર્ષના દાદા સુતા છે, આજે પ્રાણ છોડવાના. મોટા મોટા ઋષિમુનિઓને પગે લાગવા આવ્યા, મળવા આવ્યા છે. એક પછી એક ઋષિમુનિ આવી અને ભીષ્મ દાદાને પગે લાગે. બધા ઋષિમુનિઓ પગે લાગ્યા. પછી કુંતા માતા આવ્યા. કથા સાંભળજો સાહેબ, બહુ સરસ મજાની છે. અમુક વસ્તુ અમે ગાય અમે પોતે જીવતા હોય એમાંની આ ભીષ્મ સ્તુતિ છે સાહેબ. અમને વ્યક્તિગત બહુ ગમે. અમે એમ થાય કે આ ગાયા જ કરીએ, બોલ્યા જ કરીએ, એવી સરસ મજાની સ્તુતિ છે આ. ભીષ્મ દાદા સરસૈયામાં સૂતા હતા. કુંતા માતા આવ્યા. કુંતા માતાએ ખોળો પાથરી દાદાને પગે લાગે છે. દાદા પ્રણામ. જ્યાં ભીષ્મ દાદાએ ઊંચી નજર કરી ત્યાં તો કુંતા માતા હતા. કુંતા માતાને આશીર્વાદ આપ્યા, બેટા આશીર્વાદ. કુંતા માતાના વડીલ દાદા છે હો ભીષ્મ દાદા. કુંતા માતાને આશીર્વાદ આપ્યા. પછી દ્રૌપદી આવી. દ્રૌપદીએ પણ સાડીનો છેડો પાથરીને દાદાને પગે લાગી. દાદા પ્રણામ. દાદા વળી આશીર્વાદ આપે. ભીષ્મ દાદા આયુષ્માન ભવ. મહાભારતની સ્ટોરીમાં તમે બધાએ જોયું હશે. આ એવું અદ્ભુત પાત્ર સાહેબ. યુધિષ્ઠિર મહારાજ આવ્યા, ભીષ્મ દાદાને પગે લાગે. ભીષ્મ દાદા આશીર્વાદ આપે. ધનવાન, પુત્રવાન, આયુષ્યવાન, કીર્તિવાન. ભીમ આવ્યો. ભીમને આશીર્વાદ આપે. અર્જુન આવ્યો. અર્જુન આવીને દાદાના બે પગ પકડીને રોવા લાગ્યો. દાદા, મેં તમને બાણ માર્યા છે. જેના સાનિધ્યમાં બેઠા છે ને પાછળ ગંગાજી, આ એનો દીકરાની વાત છે હો. ભીષ્મ દાદા ગંગાનો દીકરો સાહેબ. અદ્ભુત પાત્ર છે સાહેબ. વ્યક્તિગત અમને બહુ ગમે ભીષ્મ દાદા. ભગવાનને પ્રાર્થના કરવાની અમારું જીવન ભીષ્મ દાદા જેવું થાય સાહેબ. જીવનમાં એક જ ડાઘ લાગ્યો. એ દ્રૌપદીનું વસ્ત્ર ખેંચાતું હતું ત્યારે એ બોલી ન શક્યા. બાકી એનું જીવન જોવો સાહેબ. ખાલી કલ્પના તો કરો, અંત સમયે જ્યારે ભીષ્મ દાદાને મળવા દ્વારકા વાળો આવતો હોય, એ પાત્ર કેટલું મોટું હશે. ભાગવતની કથા છે. અર્જુન આવીને દાદાના પગ પકડ્યા. દાદા, મારા બાણ માર્યા. દાદા કે બેટા, તે મને બાણ ન માર્યા હોત ને તો મારે કેટલાય પાછા જન્મ લેવા પડત. આ દુર્યોધનનું ખાઈ ખાઈને લોહી બન્યું હતું ને મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. તારા બાણ વાગી ગયા, બધું લોહી નીકળી ગયું. હવે તો મારા મુખમાં કેવલ ને કેવલ કનૈયો જ છે. કથા છે. પછી તો અર્જુન, પછી નકુલ, સહદેવ આવ્યા. દાદાએ આશીર્વાદ આપ્યા. પણ ભીષ્મ દાદા વાટ જોવે છે. બધાય આવી ગયા, ઓલો કેમ ન આવ્યો? બધાય આવી ગયા, દ્વારકા વાળો કેમ નથી દેખાતો? ભીષ્મ દાદાને બાણ બહુ વાગ્યા છે ને એટલે આમથી આમ નજર કરે, કનૈયો દેખાતો નથી. ભીષ્મ દાદાના મનમાં એમ થયું કે કનૈયો વયો તો નહીં ગયો હોય ને, મારા પ્રાણ છૂટવાના, મારી સામે ઉભો રહેવો જોઈએ, દેખાતો નથી કનૈયો. બસ એ જ સમયે ભીષ્મ દાદાની આંખ બંધ થઈ ગઈ. કનૈયાનું સ્મરણ કરે, હે કનૈયા, તે મને વચન આપ્યું હતું મારું મૃત્યુ થાય તું સામે ઉભો રહીશ. થોડી વાર થઈ, આંખ બંધ થઈ. ભીષ્મ દાદાના આંખમાં જળજળિયા આંસુની ધાર ચાલુ થઈ.
ઈ જ સમયે કનૈયાએ આવી અને ભીષ્મ દાદાના બે પગ પકડી લીધા. દાદા પ્રણામ. અને જ્યાં પગ પકડ્યા ત્યાં તો ભીષ્મ દાદાની આંખ ખુલી. આંખ ખુલીને જોયું તા તો કનૈયો 4 4 5 5 દેખાય છે. કેમ આંસુ છે ને, આંસુ હોય ને એટલે સામે વાળા વ્યક્તિ 4 4 5 5 નજર આવે. ભીષ્મ દાદાએ કીધું આમે બહુ નટખટ છો ને, મને અંત સમય હોતે તું તડપાવે છે. સાહેબ યાદ રાખજો, અંત સમયે ભગવાનને જ માગજો, બીજું કાંઈ માગતા નહીં. ગીતામાં પણ લખેલું અંતકાલે ચ મામૈવ સ્મરણ મુક્તવા કલેવરમ. શરીરમાંથી પ્રાણ છૂટે ત્યારે દ્વારકા વાળો જ હોવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ ભીષ્મ દાદાના સન્મુખ ઉભા છે. ભીષ્મ દાદાએ બધું જોયું, પણ છેલ્લે કનૈયાને જોયા પછી બધું જ મૂકી દીધું. અમે દ્વારકા વાળા આવી ગયો પછી હવે જોવાનું બાકી શું રહી ગયું? ભીષ્મ દાદાના મુખમાંથી અદ્ભુત શબ્દ પ્રગટ થયા. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ યા વદિદમ હિનોમ્યઃ પ્રસન્નહાસા ઋણલોચનો લસ મુખાંબુજોદ્યા ભીષ્મ દાદાએ કનૈયાને કીધું, હે કનૈયા, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ. તમે દેવ નથી, દેવ તો હું છું. તમે મારા દેવ છો, તમે મહાદેવ છો, તમે શ્રી કૃષ્ણ છો. આમે કનૈયાનું એક નામ હોતે મહાદેવ છે. વિષ્ણુ સહસ્ત્ર આવડે ને તમને? વિષ્ણુ સહસ્ત્રમાં એક નામ છે આદિદેવો મહાદેવો દેવેશો દેવ ભૃતગુરુ. કનૈયાનું એક નામ છે મહાદેવ. કનૈયા તું દેવ નથી, તું તો મારો દેવ છો, તું મહાદેવ છો. કનૈયા હવે આઈને ઉભો રહેજો. પ્રતીક્ષતામ સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ. કનૈયા કીધું ઊભું તો રહેવાનું, પણ કેટલા કલાક કે તો ખરા. ભીષ્મ દાદાને કહે છે, દાદા કેટલા કલાક ઊભું રહેવાનું? 3 થી 6, 6 થી 9, 9 થી 12. તો કે એમ નહીં. ક્યાં સુધી ઊભું રહેવાનું કનૈયા તારે? તો કે જ્યાં સુધી આ શરીરમાંથી પ્રાણ ન જાય ને ત્યાં સુધી હે કનૈયા દ્વારકા વાળા તારે સામે ઊભું રહેવાનું છે. કનૈયા તો ઉભો રહી ગયો, આમાં ટટ્ટાર ઉભો રહી ગયો કનૈયો ભીષ્મ દાદાની સામું. ભીષ્મ દાદા કે દ્વારકાધીશ આવી રીતના ઊભું રહેવાનું નથી કીધું. તો કે થોડા સ્માઈલ તો આપો. કનૈયો સ્માઈલ આપતો ન હોય તો રૂડો ન લાગે. કનૈયા તું સ્માઈલ આપતો અમને ગમે. કૃષ્ણ કે પણ તમારા પ્રાણ જવાના ના, અહીંયા થોડા દાંત કઢાય કાય. ભીષ્મ દાદા કે પ્રાણ મારા જવાના છે ને, હું તમને કહું છું. ભીષ્મ દાદાની ઈચ્છા હતી એટલે ભગવાન મંદ મંદ મુસ્કાવા લાગ્યા. અને ભીષ્મ દાદાની છેલ્લી ઈચ્છા, હે કનૈયા, રણ મેદાનમાં 1000 હાથવાળા કનૈયાના મેં દર્શન કર્યા. અર્જુનને વિરાટ રૂપ દર્શન કરાવ્યું ને ત્યારે 2 હાથવાળા કનૈયાના રોજ દર્શન કર્યા, પણ 4 હાથવાળા કનૈયાના કોઈ દી દર્શન કર્યા નથી. અંત સમય ઈચ્છા છે, હે કનૈયા તું 4 હાથવાળો થઈ જા. ભીષ્મ દાદાની ઈચ્છા હતી એટલે કનૈયાએ તરત ને તરત 4 હાથ ધારણ કર્યા. હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ વૈજયંતી માળા, સરસ મજાનું પિતાંબર. આ દર્શન કેવલ ને કેવલ ભીષ્મ દાદાને થાય છે. આજુબાજુમાં ઉભા હતા બધા, પણ દર્શન કોને થાય છે? તો કે એકલા ભીષ્મ દાદાને. ભીષ્મ દાદાએ કીધું હવે બીજું શું બોલવું મારે? કનૈયા તું બસ સામે ઉભો છો ને, મારી એવી ઈચ્છા છે તને જોતા જોતા મારા પ્રાણ નીકળી જાય. इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर प्राण तन से निकले. गंगा जी का तट हो या यमुना बंसी बट हो, मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले.